આપને આ જગ્યાએ કોણ કોણ આવી ગયું છે મિત્ર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપને મસ્ત વ્યૂ બતાવી દઈએ તમને. પહેલાં તો એક વાત તમે જોઈ શકો છો કેટલો સરસ વ્યૂ છે, ફોટા શૂટ થાય એવો. એટલે અમે બધા એને હવે નાસ્તો કરી લીધો. અલ્પાબેન લઈ આવ્યા હતા સોડા, તો બધા સોડા પીતા હતા ને હવે હવાણ કરવા બેસી ગયા. કા અલ્પાબેન અમારે હા કોને કોને પી છે? સમોસા ખાઈ ગયા હે કા? હવે હું અને જગ્યા ન રહે તો હાલો મિત્ર જેને સોડા પી હોય વહી આવજો. અલ્પા મિત્રો જય માતાજી. અમારા એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા મિત્રો? મજામાં દઈશું. આપને છે ને આવી ગયા છે મસ્ત મજાના એવા પીલ ગાર્ડનમાં ફરવા ફેમિલી સાથે. તો આ બાજુ છે ને આપણે છોકરાને લસરપટ્ટી ને એવું છે ને અમારી ફેમિલી તો બધું અહીંયા ઊભું છે. અને અમારા ઘરે મહેમાન આવી ગયા હતા વલભીપુરના, એને હાયરે લઈ આવ્યા છીએ ફરવા. જો તો આપણે પીલ ગાર્ડનનો મસ્ત મજાનો વ્યૂ બતાવશું તમને, આખું પીલ ગાર્ડન બતાવશું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મસ્ત મજાની જગ્યા છે. અને આ બાજુ અમારા છોકરા જો રમે છે. પ્રિયલબેન જો હિસ્કાન લસરપટ્ટી ને એવું છે. અમારે જો દેવાંશીબેન ને સાક્ષીબેન ને પ્રિયલબેન જો એકલા લસરપટ્ટી ખાવા માંડ્યા, મોટા થઈ ગયા છે. અને હામેન સાઈડ જો બધા બેસી ગયા છે. અને આપણે આ બાજુ આવી ગયા છીએ બ્લોગ શરૂ કરવા. તો જો મસ્ત મજાનું એવું ગાર્ડન છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. આપણે પીલ ગાર્ડનની મસ્ત મજાની એવી જગ્યા છે. અહીંથી આ બાજુ બે બાજુની સાઈડ છે ને મસ્ત મજાની રીલ ઉતરે એવું છે ને વૈશમાં છે. આપણે ફુવારા ને એવું અત્યારે ચાલુ નથી. અને જો આપણે આ છોકરાઓને લઈને આ બાજુ આવી ગયા છીએ. મસ્ત મજાનો આખો પીલ ગાર્ડનનો વ્યૂ બતાવી દો. તો જો સરસ મજાની એવી જગ્યા છે. ને સામેની સાઈડ આપણે છે ને બાળકો રમી એવી મસ્ત મજાની જગ્યા છે. ફોટા શૂટ કરવાનું, રીલ ઉતરવાની બહુ સારી એવી જગ્યા છે. જો અમારે પ્રિયલબેન આમ રમે છે, સાક્ષીબેન અહીંયા છે. અને અમારા વલભીપુરના મહેમાન જો અહીંયા છે. કાપાયલબેન શું કહો? ફોટા શૂટ કરે છે ને રીલ ને એવું ઉતારી છે. તો આપણે પીલ ગાર્ડન કેવું લાગ્યું મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હાલો મળીએ. હાલો જો આપણે મસ્ત મજાનો પીલ ગાર્ડનનો વ્યૂ બતાવી દઈ તમને. જો સરસ મજાનું કેવું મસ્ત ગાર્ડન છે. અને અહીંયા છે ને આપણે બધા ગમે ત્યારે આવીને ત્યારે પબ્લિક હોય જ તે જો. અને અમે હવે ધીમે ધીમે આ બાજુ હાલ્યા જાય છે બીજી બાજુ. ગાર્ડન કેવું લાગ્યું મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે બધા જો પીલ ગાર્ડનમાં ફરવા આવ્યા હતા ને તો કેટલો મસ્ત મજાનું લોકેશન છે. અને આ બાજુનું વ્યૂ બતાવી દે. આ બાજુ આપણે છે ને હાઈવે છે, રોડ. અને આ સરસ મજાનું એવું ગાર્ડન છે. અને અમે બધા ધીમે ધીમે હાલ્યા જાય છે. જો આમેની સાઈડ હિસ્કાન લસરપટ્ટી ને એવું છે ને ત્યાં હાલ્યા જાય ધીમે ધીમે. તો બધા મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપને જો પીલ ગાર્ડનનો વ્યૂ અને કેવું લાગે છે, આ ગાર્ડન કેવું છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ભાવનગર પીલ ગાર્ડનમાં કોણ કોણ આવી ગયું છે? હાલો આપણે જો છે ને સામેની સાઈડથી હિસ્કા ખાઈને એવું બધું ખાઈને વહી આવ્યા છીએ. અને પારસભાઈની પણ બ્લોગ શૂટ શરૂ છે. અને આ બાજુ જો આપણે બાળકોને બહુ મજા આવી ગઈ છે. જો મસ્ત મજાના પીલ ગાર્ડન છે આપણે. અને અમારે પાયલબેન શું કહે છે? હે પાયલબેન આ બેન ને શું થયું? શું કહે છે? હે તારે મારે ભેગું રહેવું છે ને? આને આપણે રહેવું છે ને? હિસ્કાન લસરપટ્ટી ખાવા છે ને? અમારે આ બેન ને છે ને ઘરે નથી જવું. કા પાયલબેન? અને આને રહેવું. તો આપણે ગાર્ડનનો વ્યૂ મસ્ત મજાનો બતાવી દઈએ. અમારે જો સાક્ષી પપ્પા છે ને સોનાક્ષીને એને રાખે છે. જો સોનાક્ષી બેનને લટકાવવું હતું ને તો એને અહીંયા લઈને વહી આવ્યા છે. કા સોનાક્ષી ને બેનને શું કરવાનું છે? લટકાવવું છે. તો કેવું ગાર્ડન લાગ્યું મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો આપણે પીલ ગાર્ડનનો મસ્ત મજાનો વ્યૂ. અને આપણે બધા જો છોકરાને બધા રમી લીધું છે. અને ધીમે ધીમે હવે બહાર નીકળવાનું છે. અને આપણે આ બાજુ આવી ગયા છીએ સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ બાજુ. તો સરસ મજાનું એવું સ્ટેચ્યુ છે. તો પીલ ગાર્ડનમાં આપણે આ જગ્યાએ કોણ કોણ આવી ગયું છે મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપને મસ્ત વ્યૂ બતાવી દઈએ તમને. પહેલાં તો એક વાત તમે જોઈ શકો છો કેટલો સરસ વ્યૂ છે, ફોટા શૂટ થાય એવો. અને આ બાજુ આપણે તમને જો કેવું ઠંડુ મસ્તનું એવું વાતાવરણ છે.
અને અત્યારે ઉનાળામાં ફરાય એવું મસ્ત છે. અને અમારે બધા જો બધા આ બાજુ હોય એવા બાળકો ને બધા જો કેવો મસ્ત છે. કાઢીને પપ્પા સરદાર વલ્લભભાઈ ટેચ થયું. હા, સરદાર વલ્લભભાઈ પટેલની સ્થાપના કરેલી છે. 1895માં કે 55માં 75માં સ્થાપના કરેલી છે. જો મિત્રો આપણે આવી ગયા છીએ હવે પીલ ગાર્ડનમાંથી થોડા ધીમે ધીમે બહાર નીકળતા. આ મહારાજાનું સ્ટેચ્યુ છે આપણે, અને મસ્ત મજાનું બધી બાજુ આપણે ફુવારાની સુવિધા છે ને અત્યારે બંધ છે. અને સરસ મજાના એવા ગાર્ડન છે. લોકેશન કેવું લાગ્યું તમને પીલ ગાર્ડન? અને આપણે હવે ધીમે ધીમે બહાર નીકળી જાય છે. ઠંડુ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. અને અમારે બધા જો આમ ધીમે ધીમે હાલ્યા જાય છે. આપણે હવે ધીમે ધીમે બહાર નીકળી જાય તો આપણે ગાર્ડનનો વ્યૂ બતાવી દઈએ તમને. જો પીલ ગાર્ડનનો વ્યૂ ફરીને તમને એકવાર બતાવી દે. અને આપણે ધીમે ધીમે હવે નીકળી જાય છે બહાર. જો આ બાજુ પણ ફુવારા જ છે કા સરસ મજા. હા, અને આ બધી છે ને રિંગ લાઇટો ને એવું ચાલુ થઈ જાય પછી સાંજના ટાઈમે બહુ મસ્ત મજાનું. અને અત્યારે ઠંડુ વાતાવરણ છે. પબ્લિક એટલું છે હા પબ્લિક બધું આવતું જાય. એટલે પીલ ગાર્ડનમાં કોણ કોણ આવી ગયું ભાવનગર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ગાર્ડન તમને એકવાર કહી દો કેવું લાગ્યું એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારા વિડીયોમાં નવા હોય અમારી ચેનલ ઉપર તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારા બાવ જો રમે છે ને અમે જાય છે ધીરે ધીરે બહાર. ધીરે ધીરે બહાર નીકળે છે. તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળીએ આગળ. અમારે બધા જો હમાણ કરવા બેસી ગયા હે. અંજો નાસ્તો કરી લીધો હે બધાએ. અને આ બધા હવાણ કરે હે. અમે હે ને વલભીપુરના મહેમાનને રોકી અમે બે થઈને ભાવનગર. આ એને માનતા નથી, બહુ માન મગાવે મોટા સેલિબ્રિટી. હા જો નહીં નો રોકાય. જો આ બે છે ને એટલે અમે બધા એને હવે નાસ્તો કરી લીધો. અલ્પાબેન લઈ આવ્યા હતા સોડા, તો બધા સોડા પીતા હતા ને હવે હવાણ કરવા બેસી ગયા. કા અલ્પાબેન અમારે હે ને હા કોને કોને પી છે સમોસા ખાઈ ગયા હે કા. હવે હું અને જગ્યા ન રહે તો હાલો મિત્રો જેને સોડા પી હોય વહી આવજો અલ્પાબેન ના ઘરે. હો હાલો જો આપણે આવી ગઈ છે પાણીપુરી ને આપણે આવી ગયા છીએ પાણીપુરી ખાવા રિંગ રોડે અમારા વલભીપુરના મહેમાનને લઈને. કા પાણીપુરી મારે છે ભાવનગર પાણીપુરી આવું ને તે ખાવાની જ છે એટલે પાયલબેન ને જો પાણીપુરી ખાવા મેં યાદ રાખ્યું હતું કે પાયલબેન ને પાણીપુરી ખવડાવવાની છે. જો સાહેબ લઈ આવે છે. આ બાજુ પરેશભાઈ બેઠા છે. ફોન ઘુમડે. અમારે પાયલબેન ને હે ને બાટલા ચડાવી દે વલભીપુર વહેલું આવી જાય. કા પાયલબેન હા થોડાક બાટલા નબળાઈ આવી જાય એટલે અમારા લેડીઝને થોડા ઘણા બાટલા ચડાવવા જ પડે. તો હાલો બધા મિત્રો પાણીપુરી ખાવા. સોનાક્ષીબેન પાણીપુરી